બાપુ હવા તો હવા જ છો મારા. હું જે નાનો હતો ને જે બાપુ સત્યનારાયણની કથામાં જાતો તેથી વાસુદેવ બાપુ રાણ બાપુ લાઇટ નહીં હો ત્યારે ગામમાં, લાઇટ નહીં ગામમાં અમારે. અને જેની ઘરે કથા હોય પેટ્રોમસ ભાડે લાવે અને ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય એના હું માન હતા બાપુ. અત્યારે એવા સિવિલ એન્જિનિયરના માન નથી બાપુ. હો તમે એ તો જેને ખબર હોય એ વળી એને બોલાવે પેટ્રોમસ પેટાવવાની છે. મેન્ટલ ક્યાંથી લાવેલા છો? નગર મેન્ટલ 25 પૈસાનું આવતું. મેન્ટલ કઈ નહીં દુકાને લઈ લીધું આપણે રમણીકભાઈને તો બરાબર. એને રકેબીમાં ઘાસલેટ કાઢો ને એમાં પલાળો. એ પાછો 3 ને સીનતો હોય, એકને કે હાણસી લાય, હાણસી તો ઢાંકણું ખોલવાનું હોય. એ વળી મેન્ટલ પલાળે ને મેન્ટલ આમ બાંધે, પછી ઓલો ઘાસલેટ પૂરે ઓલી ગળણી મૂકીને આમ ધ્યાન રાખી થોડોક ઝલકાઈ જાહે. એ હું સાહેબ બાપુ શું ને અમે નાના નાના ફરતા બેસી જઈ આગળ ચાલુ કરીએ. અને મેં બાપુ નજરે જોયેલું છે, મને હજી નજરે તરે. એ ઘાસલેટ ભરીને પાછું ઓલું ઢાંકણું બંધ કરે ને પછી ઓલું ફક દઈને વાયસર કાઢે. એ પાછો વાયસર ચડાવે ને પછી બત્તીને 2 પગની કહેતા હોય તો એક્શન કરતા. આવું બાપુ ગારે નથી કર્યો, પહેલી વાર કહવા. એ જે એ પંપ મારતો હોય તો આપણને જાણે લાગે કે નાસાનો માણસ ચંદ્ર ઉપર જવાનું યાનની તૈયારી કરતો. અને પછી જે પીન મારે ફળક 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 અને બરોબર કમ્પ્લેટ છે ટીંગાડી ગયો. આને ટીંગાડવા વાળા બીજા પાસ. બાપુ પેટ્રોમસની નીચે હું બે હતો. પેટ્રોમસ હોય ને નીચે અંધારું હોય, ત્યાં હું બે હતો. 3 મિત્રો એવા સરસ ઓસમાણભાઈ એ સત્યનારાયણ ભગવાનના જ્યાં માંડવી બનાવી હોય ને ત્યાં બેઠા. આય બરોબર દીકરીઓ ઓલું આરતી ગાઈ લે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. એ છોડ્યું ગામ ની હા હું ઢીલ્યું પડ્યું. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. એક કડી તો ગાવ. કાળા ને કાબરિયા કીધા વાદી ના મનવર. જે ગાતી હોય ને બેન એ ઊંધું કોઈ ને ગાતી હોય. કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા. પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીયું ને દર્શન દીધા. કમળ ભારા લેવા રે હું પડો છો ગાવ તો ખરો. ઉતારો માતા જશોદા કુંવર. મને માઇન્ડ ઉપડી છે ને રોયાવ ક્યાં ઉભા થાવ છો ડાયાભાઈ. બાપુ આ ડાયાભાઈ ત્યાં પૂજ્ય બાપુની કથા જે કરી હતી હમણાં ગાંધીનગર ભૂકા કાઢી નાખ્યા. એટલે મૂળ વાત એ બરોબર બાપુ. આ મારી વાત તો સાંભળો બાપુ. બત્તીની હેઠે હું કામ બે હતો. આ જો પાપ ન પોકારું તો હું માયલો નહીં બાપુ. બત્તી હેઠે હું બેઠો, અમારું ગોઠવાઈ ગયેલું હોય છોકરાઓનું. એ છોકરા બે ત્યાં જે 2 માણસ કથામાં બેઠા ને ગોરદાદા આ બાજુ સરસ મજાનું ગોદડું નાખીને બેઠા હોય. એક જણો ગોરદાદાની વાહે બરોબર આમ ક્રોસમાં બેઠો હોય અને બીજો આમ આમ સાઈડમાં બેઠો હોય. અને બરોબર આરતી પૂરી થઈ જાય. ગામના વાણંદના દીકરાએ બાપુ એવો પ્રસાદને આમ ખાપી ખાપીને અંદર જાય, ટોપરાના કટકા નાખીને એ માથે ધરાક વેરી હોય, માંડવીના દાણા નાખ્યા હોય, પાછું આમ ખાપી નાખ્યું હોય, આડું ઊભું ખરાડ ખરાડ ખરાડ. અને પછી મારી માવુએ આછે જે ટીકીવાળા રૂમાલ ભર્યા હોય એ આમ તાંહડાની માથે જ ઢાકે. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી. તા તો અમારા મોઢા આમ થતા. હા ને બાપુ જુઓ તો ખરા અમારી ટ્રાય તો જુઓ. છેલ્લી કડી આવે માધવદાસ બાપુની વાટે અમે બેઠા હોય. માધવદાસ ના સ્વામી શામળિયા. ઓમ પ્રાણાય સ્વાહા પાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. આમ જ્યાં 5મી વાર સ્વાહા મધ્ય પાણી ત્યાં માયો આયર ઉભો છો. અને માયા આયરનું માથું સીધું પેટ્રોમસને થડીને નડ્યું હોય. ત્યાં મેન્ટલ હેઠું ગયું હોય. ત્યાં તો
તરભાણું ને તાહડામાં લઈ બીજી ખેપ લઈને છોકરા અમારા બહાર નીકળી ગયા હોય. આ કર્યું છે અને હજી ગોર દાદા જીવે છે. પછી દાદા ખબર પડી કે આનું માથું અત્યારે માધવદાસ બાપુ વખતે જ કેમ ભટકાય છે. અને ગામે સંશોધન કર્યું. પછી જેની ઘીરે કથા હોય ને અમે જઈએ એટલે અમારા ખાટલા નોખા નાખ્યા, તમે અહીંયા અહીંયા અહીંયા. પછી બાપુ અમારે બંધ થયું, ન્યાલી થાય નહીં કાંઈ. પછી અમે કેડે બેહી અને અમારા ગજુ દાદા જોશી કથાવાસી ના આવે એટલે અમે આડા ફરીએ. એટલે અગાઉ કે અમને અડેના બાપના હમ, અમને અડેના બાપ. અને અમે એમ કે અડધું તરભાણું ન આવે એના બાપના હમ. આ નરું સત્ય લાઈવ થાય છે બાપ, મારું ગામ આખું સાક્ષી છે. પછી ગોર દાદા બે તરભાણા રાખતા. એક તરભાણું કરીને આમ ભરીને દબ્બીને મૂકે, બીજું આમ કરીને દબ્બે. તો ગરધણી પૂછે કે દાદા બે હેના? તાકે એક જ તારા બાપ કીડે બેઠા એના. જીવનની મજા જે ઉંમરે લાગતી હોય ત્યારે એ લડી લેજો. યુવાન ભણતા હોવ ત્યારે વ્યસનમાં ન જાતા, ત્યારે આવા આનંદ કરવા ને કાંઈક ગ્રહણ કરવાનો સમય છે, ત્યારે વ્યસનમાં વ્યા જાઓ. એટલે જેને 20 વર્ષ દુઃખી થતા ન આવડે ને એ 80 વર્ષ દુઃખી થાય. બાબુ 18 વર્ષના થાય. આજે આપના ઉતારે હું દર્શન આવ્યો ત્યારે એક ભાઈ કીધું કે અમારી દીકરીને દીકરો બે એને કંઈક કયો, ભણતા નથી બરોબર. ત્યારે મેં એને કીધું કે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર બાપુ ગામ ગણતું હોય. ફલાણા ભાઈનો દીકરો કવડો છે, 17 વર્ષનો થયો. પણ જેવા 18 ના થઈ જાય ને પછી ઉંમર ગામ મળે, પછી આપણે પોતે ગણવા મળીએ. બાપાને કહે કે બાબા 19 છે. 19 નો અર્થ હું ગણીશ. હવે હું ગણીશ, હું આવે, હુંકાર આવે એટલે તરત 20 આવે. 20 એટલે ઝેર. મારા દીકરા યુવાન મિત્રોને તમારો એક બાળક તરીકે પગે લાગીને કહું કે બાપના 20 વર્ષના થાવ ને ત્યારે દીકરીઓ ને દીકરાઓ જેના પરિવારે ભાગવત વાંચ્યા હશે ને એના માવતરને 110% એના પરિવાર ઉપર ભરોસો રહેશે. ભલા માણા કે મારો દીકરો છે, ભલે ગમે ત્યાં ભણતો હોય કે ગમે ત્યાં જતો હોય. કારણ કે એ બરોબર નિર્ણયના દિવસો છે, ઝેર જેવા. ઝેર વધતું જાય 21, 22, 23 અને એ 10 વર્ષ જે ઝેરને જીરવી લે, સદગુરુના ચરણે રે, માવતરના ભરોસે રે. હા, ડિઝાઇન બદલવી જોઈએ આપણી 100%. હું એમ નથી કહેતો સોના પહેરી નાટામાં. ડિઝાઇન બદલવી જ જોઈએ. તમારી ધાતુ ન બદલી જવી જોઈએ. કોણ છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલે એમાં બહુ આઘું નથી જાઉં, ઓલું પૂરું કરી લઉં 2 મિનિટમાં. ઓલો જોક્સ મેં અડધો કીધો, હૃદયનો મગજનો. હા, મગજમાં બાપુ મગજ બંધ થઈ જાય, હાથ બંધ થઈ જાય. આ ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ થઈ જાય, દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું, ખબર નહીં હો. અરે કે પણ તમારે હારે ભણતા આપણે કઈ ખબર નહીં કે ભંજાય ગયા ભંજાય. અરે કે પણ જોવો તો ખરા કહું, પણ ખબર નહીં શું કહેવા આપણે. એક હૃદય જ એવું છે બાપુ. ઓસમાણભાઈ કહે ને કે આજ તમે જે શરૂ કર્યું, આ જે હૃદયમાં તો હામાં બેઠા છે, ઘડી સાંભળવા, પાછા હૃદયમાં અડુડ કરતા વી આવશે. એક બાપુ એવડો મોટો માણસ, એટલું બધું ભણ્યો, 45 વર્ષ ભણ્યો, ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, માસ્ટર માથે માસ્ટર, નાસામાં ને પછી ઈસરોમાં બધામાં સ્કાયલેબ બનાવવા મળ્યો, રોકેટ મળ્યો બનાવવા. કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ. ગૂગલ એટલો બધો વૈજ્ઞાનિક બન્યો, અણુમાં, પરમાણુમાં, રાસાયણમાં, સબમરી લઈને દરિયાના પેટાળમાં જાય. એટલું નહીં, પેસમાં વયો જાય 8 દિવસ. આવો વૈજ્ઞાનિક. અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ન કરી શકાય, મોટિવેશન આપે. માણસ શું ન કરી શકાય, ખોટા તમે 7 દિવસ કથાઓ સાંભળો છો. આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત
કે માયાભાઈ આવું કીધું. હવે કે ઓલો કૂકો ભગવાન જેવું કઈ છે નહીં, છમઈને બગાડો. ભગવાન કે મારા દીકરા, મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા માટે, અને મારી સામે મળ્યો બાવડા સડાવા. હું આપો એવું કોઈ ન આપે, કમાઈને છે નહીં મારા હાથમાં છે. આટેશ તું આવી આવા સદગુરુના ચરણે રહે ને તો તારી બુદ્ધિ પવિત્ર થાય અને તારી બુદ્ધિમાં વધારો થાય. એટલું નહીં, બે ભાગીદાર એવા આપી દઈ ને તો સાહેબ તારો આ ખર્ચો તો ઘડીના 6 ભાગમાં ઈશ્વર કાઢ નાખે. આ કૃપા થઈ જાય. એટલે ભગવાન કીધું કે તું મારી સામે બોલ. સાલું ભાષણ બાપુ કમાઈને સટકી ગઈ. ભાષણ કરતો હતો ને એ સાલું વાલે ભગવાન ટાટા પાડી દીધો. આયોજકોને થયું સાહેબ ને હું થયું? એ સાહેબ ચી બગ ચીજી. અને બાપુ ટેજલી પૂજ્યો, ગડગડતી દોડ દિન વળીએ ભૂપ ભૂપ ચીજી ચીજી. ધોળકા સરખેજ રોડે નીકળી ગયો. બોપ 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 ભગવાન કે લે કે ભગવાન રસ્તામાં ઉભા અહીંયા નીચે આવું લે. હવે રિમોટ તો ભગવાન પાસે હોય. અહીંયા આવીને હું ક્યાં ના પાડ્યું છું? ક્યાંનો છો? નીચી કે ભાઈ ક્યાં ગામનો છે? નીચી કે ભાઈ કીધું ને. તારું નામ શું છે? નીચી કે ભાઈ. તારા બાપાનું નામ નીચી કે ભાઈ. તારા દીકરાનું નામ નથી ખબર, તારી દીકરીનું નામ નથી ખબર, તારી મમ્મીનું નામ નથી ખબર, માઇક વાળાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભરાળી થાય. મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. કે મુદ્દો એટલો બાપુ કે હૃદયમાં હતું ને તો ભગવાન પણ ન કાઢી શક્યા. મારો કહેવાનો અર્થ છે રાતના 8 વાગ્યા સુધી એટલું બધું માનવ મેરામણ બેઠો. આનાથી ડાભી સાહેબ બીજા ગુણ ક્યાં ગોતવા જવા? તો કે આપ જાણીએ છીએ આજ માણસ કોઈ પાસે સમય નથી સાહેબ. કાગળ વીણે છે એ તે એપલનો ફોન લઈને બેઠા. એ આમ બેઠા બેઠા આમ કહેતા અરે એ ક્યાં કરો? એક બેન ને ત્યાં એક ભિખારી માગવા આવ્યો, એ દઈ જાજો રોટલો હોય. તો બેન રોટલો ને દેવા આવ્યા. તો કે મેં તમને ભાઈ ત્યાં જોયા હોય એવું લાગે. તો એ ઓલે કીધું કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. લે હવે આમાં જોજો તમે. આમાં કોણ ક્યારે ક્યાં ફ્રેન્ડ થાય એ નક્કી નથી. ફ્રેન્ડ તો થાય પાછા ફ્રન્ટ થાય. પણ તમારી ફેસબુક ભાગવત હોવું જોઈએ. તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ. ગીતાને ખોલીને મોઢું જોજો કે આમાં હું કેવો લાગુ છું. પગે લાગીને કહું યુવાન મિત્રોને, તમારા દીકરા તરીકે ભીખ માગીને કહું કે એક વાર ગીતા વાંચી લેજો. અને એક વાર ગીતા વાંચી લ્યો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો. આજે એક માણસને એવું થઈ ગયું છે કે સારી જગ્યાએ સારી હોટલમાં બેસવું, બેઠા બેઠા ત્યાં પછી જે તે કઈ પીણા પીવાનું. 100% હું એમ નથી કહેતો કે પણ અમુક આનંદ ન કરતા. પછી જાતિ જિંદગી એ આનંદ તમને બહુ નડશે. પણ અત્યારે જેણે રૂડા સત્સંગ કર્યા હોય ને, હમણાં સાહેબ બાપુ વચ્ચે કહું એક વાત, મારે તમને હસાવવા છે પણ સત્ય ઘટનાની વાત કરું. માનસિકભાઈ, થોડાક દી પહેલા એક પરિવારને ત્યાં હું ડાભી સાહેબ લગ્નમાં ગયો. નામ આપું તો બધા ઓળખે છે. અરે નામ આપું, કેશુભાઈ નાકરાણીના સગા સાળા, અમારા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈના સગા સાળા ડાયભાઈ, મારા બહુ જૂના મિત્ર. પણ હું 14 વર્ષથી મળેલો નહીં. ફોનમાં વાત થયા કરે એના દીકરા રે. છેલ્લા 10 વર્ષથી એને ફોનમાં વાત થયેલી નહીં. એટલું કે પપ્પા યાદ કરે, પણ મને બીજી ખબર નહીં. આ નરું સત્ય કહું, હમણાં હું થોડાક દી પહેલા 7-8 દી પહેલા એના દીકરાના લગ્ન અને લગ્નના કાર્યક્રમમાં ગયો. એટલે દીકરાએ વરરાજાએ 2 વાર કીધું કે પપ્પા કહે છે ઘરે પહેલા બપોરે ચા પીએ. બપોરે આવી ગયા છો તમે તો ચા પીવા પધારો. અને હું ગયો ત્યાં.
ખાસ પપ્પાને મળવું છે. સાહેબ હું ઘરે ગયો પછી મારી આંખમાં આહુડ આવી ગયા. એ વડીલને બાપુ 6 વાર સર્જરી કરાવેલી, જડબાનું કેન્સર. મેં કીધું વડીલ તમે 10 વર્ષથી એમ કહો પપ્પા યાદ કરે છે. અત્યારે એની પર છે પણ એની હિંમત જે હતી, મોજથી બેઠા હતા, પણ મને આનંદ હું થયો એ કહું. બાપુ હાવ ગણગણાટો, આમ બોલે, શબ્દ ન સમજાય. પણ ઓલો દીકરો વરરાજો જે હતો ને, કરોડપતિ માણા સાહેબ, પણ જા બાપુજી આવું ગણગણાટ ચાલુ કરે તો સોફા પાસે આવીને હેઠો બેસી જાય, કાંદીને જોયા કરે, સાંભળ્યા કરે. અને ઘડીક ગણગણી લે. પછી દીકરાને કે બાપુ છોકરો સ્પષ્ટતાથી કહે મારા બાપુજી આ કહેવા માંગે છે, મારા બાપુજી આમ કહે છે. ત્યારે મેં એક જ શબ્દ કીધો, એ કહું આપને, કે જેણે ઘોડિયામાલી બાળકના ઘૂઘવાટા સમજી શક્યા હોય અને એવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને, એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ સમજી શકે ભલામાં. બાકી કામવાળીએ મોટા કર્યા હોય એ વૃદ્ધાશ્રમમાં જ મોકલે. આપણી કરતા માતાઓને ખબર હોય સાહેબ, બાળક 14-15 મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ન હોય, ત્યાં સુધી ગણગણાટ પણ ડાયાભાઈ ન હોય. બાળક રડે પણ એક માં જેવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય. લાવો હવે એને હુઈ જવું છે એટલે રડે છે, લાવો એ ભૂખ્યો છો લાગે છે. બાળક શું કામ રોડે છે ને એ એની માવુને ખબર પડી જાય છે. આપણે બાપુજીને ઓછી ખબર પડે, કારણ કે માં બાળકને રમાડતી હોય તમે જુઓ, એ ક્યાં કરો, એને ઓહળ દેતી હોય ને માં ઓહળ પાતી હોય ને, તો એ સરસ મજાના ધીરે ધીરે મોઢામાં આમ ગોળની છે જેમ પાણી કાકરી મૂકશે, મીઠું લગાડશે, અને પછી એ મારો દીકરો પી ગયો, એ મારો દીકરો પી ગયો. એ ગમદીને એમ ક્યાંક મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે, છડપ દઈને પી જાય. હવે આનો આ અખતરો બાપુ કરે. બાપુજી પાય લ્યો, બાપુજી પાય જાણે પાડાને સાય પાતો હોય એમ, અને પાછો ઉપરથી ડારો દે, પી જાઓ નાખી પડીએ. વાત એટલી છે કે જેને બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય, એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે. અને એ રીતે થાય ને તો મને કહેવાય ગયો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. એ આ દેશની સંપદા નથી, આ દેશની સંપદા ગુરુકુળ છે. શું રાજેન્દ્રદાસ બાપુને ગુરુ મળ્યા છે, વખાણ નથી કરતો, પણ ભારતમાં આટો મારજો, કરસનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો. બાપ બાળક જાણે રમતું હોય, એના સમરથ ગુરુ સેવાદાસ બાપુ આખી રાત ભજન કરે ને, અને સવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પડ્યો, ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પડ્યો પણ ફેર પડ્યો કાંઈ, એકલા જામા નહીં ફેર પડવો જોવે. આપણે ભેગા થઈએ છીએ પણ કાયમ આમ ભેગા બેહજો. 18 વરણના છેડા તોડી નાખો, આવા સમરથ સંતોના ચરણે વિહાવજો. એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે. ભાગવત આ શીખવે છે. બાકી તો તમે સાંભળી લો, કોઈને આમ જો અમુકે તો હાવ જે છૂટા છે, જે મોટરસાયકલ જે હાકે છે, હા, એકને તો હેલ્મેટમાંથી એરું કરી ગયું. બોલો, હેલ્મેટમાં એના ભાગ તો જુઓ. બરાબર એવાય બાપુ જાય હેલ્મેટના કાયદા ને પાછું ઓલો કોરોનામાં માર્ક્સ આવ્યા, બહુ માણા ફર્યા. શું કામ? ઉઘરાણી વાળા ઓળખી જ નહોતા એકતા. ઉઘરાણી વાળાને ક્યાં કરો, વાહે કોણ બેઠું એ નહોતું ઓળખા. ભાઈબંધ છે કે ભાગીદાર છે? શું માણસોએ જલસો કરી લીધો, ગજબ છે બાબુ. એક ફેક્ટરીમાં આગ લાગી, આગ કોઈ હશે કેમિકલ જેની હોય XYZ, પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાભી સાહેબ આગ લાગી ગઈ, એક પણ કર્મચારી, એક પણ માણસ ફેક્ટરીની બહાર ન નીકળી શકે. આખી ફેક્ટરી ભડથું. હા, મીડિયા વાળા બધા
कैसे आग लगी कुछ पता नहीं चलता, પણ એનો કંપનીનો માલિક બહુ સારો, એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા કર્મચારી નહોતા, મારા ભાગીદારો હતા. હું આલી ડિક્લેર કરું છું, એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસર તો મળશે જ, પણ કંપની તરફથી જેટલાએ જાન ગુમાવી છે એના ખાતામાં 51 લાખ રૂપિયા નાખી દઉં છું. હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને, એ હજળ થઈ દઈએ એક બાય કોક જ હોય આવું હજળ થઈ ગયા. ક્યાં માલિક થોડો કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન. બટા અહીંયા આવી તો હમાસાર આવે, આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા ઈ જ ફળગી. મમ્મી મોમ ઈ તે મનમાં થવા મળ્યો ખાતામાં 51 લાખ આવે છે. હવે 51 લાખનો બાપુ હરખ રાખવો, ઈ દબાવીને પાછું રોવું કેવું અઘરું થતું છે. બેઠી બેઠી ભગવાનની મરજી હોય એવું થાય, એમાં થોડા કોઈ બાપનું હાલે. બાપા વિધિના કોઈ ન ફેરવે આંકડા, માણસ એ દુઃખ તો થાય. બટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરે ફોટો આપ્યો, પણ ફોટામાં પોપટભાઈ ઓલી માખ્યું બે બેન કાળી ટીલિયું પડી ગયેલી હો. એ બેને ફોટો મને સપનામાં નહોતું, મારે ફોટો હારો કરવા પડશે. એ ભગવાન એને આંચવાને શાંતિ દેજો. એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા, અને તમે તે તમારા આત્માને સદગતિ કરજો. માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો, 51 લાખ. હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય ધોતી જાય, ત્યાં દરવાજે ટકોરા થયા. એમ નહીં, એમ નહીં, એમ છે. બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો, તા તો ઘૂઘુ ઉભો ઉભો માવો છોડતો હતો. બોલો એ બેનને થયું કે આ અત્યારે પદ્માને મળવા આવ્યો શું થયું? એમ એ બેન નામ પદ્મા હતો કે આ ભૂતથી મળવા આવ્યો છેલ્લે. સમાચાર કહે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું, એક માણસ નથી બચ્યો ને આ હામો માવો છોડો. એટલે બેને પગ હામું જોયું, ઓલા ભૂતના પગ અવળા હોય ને તો બેને આમ પગ હામું જોયું. આને સીધા હતા. તમારા પગ સીધા કેમ? તક સીધા ન હોય તો કે ઊંધા હોય. તો બેન અડવા મળ્યા. બોલો કે હું છે પણ દરવાજા તો અંદર તો આવવા દે. અંદર કેમ આવવા દેવું? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને, લાગવા વાળી લાગી ગઈ. સમાચારમાં કે કોઈ નથી બેસ્યું, કે કોઈ નથી બેસ્યું, કોઈ નથી બેસ્યું. બાઈ પાછી તો તમે તમને હું થયું? શાંતિ રાખીને હું કઈ નહીં, હું આમ જ ઉભો છું. સમાચાર તો કે ને કોઈ નથી બેસ્યું. બોલો કે કોઈ નથી બેસ્યું. તમે? હું માવો લેવા બહાર ગયો હતો. પછી જે બાપુ બાઈ ખીજાણી, કેતું નહીં કહો માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન વાળી બારું નથી આવો. કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. આ એની વાતું ન રહે બાપ. હે વાતું તો જેને સમર્પણ કર્યું હોય, જેના ખોળિયા જુદાના હાથમાં એક હોય. એટલું નહીં બાપ, 1 ટકનું બાપુ અનાજ ન હોય ઘરમાં, અને ગરધણી ને એટલું કીધું હોય કે કામ કરજો ને, હાથે તપેલી ઉતારું છું ને હાથ દાજી જાય છે. તો થોડું ઘણું કામ મળે ને પૈસા થાય તો હાણચી લેતા આવજો ને. બાપુ જાય હાણચી લેવા, અને એને બદલે હાથ મહેમાનને લાવીને ઉભા રાખી દે સાહેબ. અને મહેમાનને ગરધણીને ખબર ન પડે એમ હાથેના ભાણા હાચવી લઈને એ અર્ધાંગની છે, એ જગદંબા છે. એટલે કીધું કે જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે. જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે. અને જેના ઘરમાં ભવાની બેઠી હોય એનો ધણી
દેશના હિમાળા હાચવીને મિલિટરીમાં ભરતી થઈ શકે સાહેબ, એ રુદ્ર બની શકે. અને એટલે જ માનવ કુળ એવું છે કે આપણા જગત, આપણા માનવ કુળની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઊભી રહી, સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઊભી રહી, અને સમય આવે ત્યારે ચંડિકા બનીને ઊભી રહી. ત્રણેય રૂપ કોઈ લઈ શકતું હોય તો એ કેવલ ને કેવલ માનવ, એ માણસ છે. છેલ્લી એક વાત કહી, અંદર તો ઘણા ઉભરા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે. પણ અંદરનો એક વાત તો નક્કી છે ને સાહેબ, કે આ જ્યારે મેં પહેલા કીધું એમ કે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે, જેનો ક્ષમા દેવાની તાકાત છે, સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય, છતાં શિશુપાલની હોહો ગાળ્યુંને યુવાનોને પગે લાગીને કહું, સહન કરી લેજો, ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ, ગમે ત્યાં નહીં. મોબાઈલનો યુઝ બરાબર કરો. સમય આવ્યો છે હાથમાં, કેવો સમય આવ્યો આ મોબાઈલની. અમે નાના હતા તેથી કલ્પના નહોતી. અમારી ઘરે ટેલિફોન નહોતો, અમારી ઘરે એટલે ગામડામાં ક્યાંય નહોતો. કે મારા આખા ગામમાં હતો મારી ઘરે નહોતો એવું નહોતું, ગામમાં જ નહોતું મારી ઘરે ક્યાંથી હોય. પછી ધીરે ધીરે આવ્યા. અરે દોરડે દીવા થાય એવી વાતો સાંભળતા તો નવીન લાગતું, એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા. હે, મોદી બાપુને તાળીઓથી બતાવો એક વાર મિત્ર. અરે હું તો તમને કહું છું યુવાનોને, સપના મોડા નહીં જોવાના. ભલે કાંઈ નહીં, પણ સપના તો મેં હકીકત મેં કોઈ મોડું સપનું આવ્યું જ નથી. મોડું સપનું, સપનામાં હું કરું, મારે તમને હું કહેવું યાર બધું. એ સપનામાં હું આવા ડાયરા કરું છું, વિષય ભંગ નથી થયો કારે. સપનામાં એમ થાય, હુતા હોય તોય બાપુ ડાયરો ચાલુ થઈ જાય, અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય, જાગી તોય હરખ ગેલા થઈ ગયો. અમારે ભૂરાને કદી સારું સપનું ને બસ ને, કાંઈ વાંધો નહીં, તમારી ઘરે વરો આવવા ગયો. હા બાપુ, ખરેખર અમારે ભૂરાને કદી સારું સપનું ન આવ્યું. જ્યારે આવે તો હાફતો હાફતો જાગે. આપણે કે કાં હડકાયું વાંચ્યું, હડકાયું. સપનું ટનાટન આવવું. ઓસમાનભાઈ કીધું ને કેટલા વર્ષથી, એમ મારે 28 વર્ષ થયા. આમ 28 વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ. દહમામાં પ્રેમથી બે વિષયમાં આપણે ઉડી ગયા, દિલ થયો. અંગ્રેજી મને આવડે એવું કોઈ નથી આવડે મારા. હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હા, પણ અહીંથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું, તમને ન સમજાય ધંધો આપણે શું કામ કરવો જોઈએ સાહેબ? હું અમેરિકા જાઉં અને અમેરિકા જે હું અંગ્રેજી બોલું, અમેરિકા વાળા નથી સમજી શકતા, પછી તો પૂરું થઈ ગયું બાપા. એ કે વાહ વાવ વાવ નહીં તળાવ. કોઈથી ઢીલું નહીં પડવાનું. મને ઘણા કહે, મને કે તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. તો મને કે મૂંઝાતા નહીં હોવ? હું કોઈ મૂંઝાવાનો ઈશારો રાખ્યો? જેને 450 વર્ષ છે અંગ્રેજી ભાષા, થોડું ઘણું 1200 વર્ષ પહેલા અંગ્રેજો આપણેથી નોખા થયા, પણ હાસી જમાવટ એને 450 વર્ષથી થઈ, ઉત્પત્તિ થઈ. અને આપણને એવું પૂંભડું મૂકી દીધું, અંગ્રેજી બોલે એને વીઆઈપી કહેવાય. ના, સંસ્કૃત બોલે ને એ વીઆઈપી કહેવાય સાહેબ. જ્યાં લખો એના લખી લેજો. પણ એ લોકોએ એટલું બધું આપણી પર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો. અમેરિકાની ઉત્પત્તિને 450 વર્ષ થયા. તો બાપુ અમેરિકામાં શીખવાનું એ નીકળે. હું તો બધે જાઉં કંઈક શીખવાનું છે, કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એમાં શીખો કાંઈ. 450 વર્ષ પહેલા અમેરિકા નામની સીજ નહોતી, અને 450 વર્ષ પછી એની સ્થાપના થાય, જ્યાં માણસનો વસવાટ થાય, પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય. તમે કલ્પના જ કરો.
તો ભારત ક્યાં હતો સાહેબ? 1250 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્ભી જેવી વિદ્યાપીઠો હતી, ચાણક્ય જેવા શિક્ષકો હતા. એટલું નહીં, 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અભયુદ્ધાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. જેની 5500 વર્ષ પહેલા જે ઘટના બની એ ભાગવત આજ સાંભળી તેમ લાગે ગઈકાલની ઘટના છે. જ્યારે તમે તમારું છોડીને બીજે ટીંગાવા મળો છો ને ત્યારે તમારું મહત્વ ઘટી જાય છે. બાકી અત્યારે 140 કરોડ થઈ, આપણે 140 કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી સામો કોઈ આવીને ઊભો રહે? પણ બધાને બોર્ડ મારવા છે, અંદર નથી કાંઈ. ખોટું લાગશે, માફ કરજો. બેઠેલા તમામ હિન્દુ ભાઈઓ કે મુસ્લિમ ભાઈઓ, આમાં હિન્દુ હોય મુસલમાન હોય, મુસલમાન છે તો એને કેટલા અહીંયા બેઠા એને પૂછજો, કુરાને શરીફની આયાત એને મોઢે હશે. કયો છોકરો મસ્જિદમાં નથી જતો? અને અહીંયા બેઠા એ બાપના હમ ખાઈને એમ કયો ઘડીક બે જાવ, આને એટલે આને શું બીજી હશે? આને એ ભૈયા આવો. હકીકત તમને મોજ કરવા જો જરાય સારું નથી લગાડતો બાપ, બરોબર? બાપુએ બોલાવીને આવ્યા છે. આ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ. આવા બાપને સામે બોલવાનો નહીં. ખોટી થાવ ને ભાઈ. બાપુ જય માતાજી. બાપુ ઘડીક બેહો ને. तेरे मेरे होठों पे બાપા લગન ગીત છે. અમે ગીત ગાયું ને એ લગન ગીત છે. ડાભી સાહેબ આવું લગન ગીત બીજે ગવાણું જ નથી. આ પેલા ફેરાનું ગીત છે. પેલો ફેરો ચાલુ થાય ને વગાડ. કીર્તિદાન ભાઈ રહું છે એમ તો થોડું ઘણું આવડતું ને બાપુ. તેરે મેરે હોઠોં પે મીઠે મીઠે ગીત મિતવા. આ પેલો ફેરો. આગે આગે ચલે હમ પીછે પીછે ગીત મિતવા. એટલું ઘણું મારા બાપ. બાપુ ગીત ગીત છે. ગીત વગર જીવિત નહીં કે બાપ. ગીતથી જ બાપુ જિંદગી ચાલુ થાય, ગીતે પૂરું થાય. હાલરડાથી ચાલુ થાય, હાય હાય પૂરું થાય. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. અમુક બહેનું તો એવું હાલરડું ગાય ને છોકરા ન હોય ને તો હુઈ જાય. શું કામ કે આ તળેલા સાંભળો કરતા હુઈ જવાય. તારો બાપ પહેલો મારો ડાયો પાટલે બેહી નાયો. અને બાપુ એક બહેનોના કાનની તાકાત તો જુઓ. સોસાયટીમાં ફેરિયો આવ્યો હોય, આપણે હકીકત મને મારા હું તો એટલું આપણે ખબર, કારણ કે વિષય નહીં એમાં હું ગયો જ નથી. અને ફેરિયા હેના છે એ અવાજ હજી સુધી મને ખબર નથી. આપણે કે કોણ હતા? બકાલા વાળો છે. પાણીપુરી વાળો છે. ખરેખર બાબુ જેવું સ્થાન એવું વાક્ય હોય. જો તમે આપણે આ પ્લેનમાં જઈએ, એરપોર્ટ જઈએ, કારણ કે જેવી ટિકિટ જેવું પ્લેન તો ત્યાં જાહેરાત થતી હતી એવી પોશી પોશી થાય.
આપણે એમ થાય કે હજી 2 કલાક પ્લેન મોડું થાય, સાંભળ્યા જ કરીએ. કૃપયા ધ્યાન દીજીએ. આપણે એમ થાય કે હાળે બોલે કે હું કૃપયા ધ્યાન દીજીએ. दिल्ली जाने वाली उड़ान E694 गेट नंबर 3 पर आएगी. कृपया ध्यान दीजिए. આપણે કઈ ધ્યાન દેવું ક્યાં, ગોતવા મળ્યો. આવા ગાંડા કારે નથી કાઢ્યો. અને મારા હમ ખાઈને કહું, તમે રાજી થાવ તમારે ગલોટિયા ભલે ખાવા. માયો આવ્યો છે તમને આનંદ કરાવે. ક્યારે વયો જવાનું નક્કી નથી. કોઈને છે ખબર ક્યારે વયો જાય? પણ રાષ્ટ્ર માટે કાંઈક કરીને જાયજો. આ રાષ્ટ્રીય સેવા સંઘના યુવાનો જે કામ કરે છે બાપુ અત્યારે, અને આ સંતો કામ કરે છે રાષ્ટ્ર માટે. આ ભગવું લુગડું ન હોત, તિરંગો છે ને એની માથે ભગવો એક કલર છે એ કાઢી નાખો, ભૂંડા લાગી ભલામણા. શું આ દેશની વાત. એટલે આમાં મરી જાય સાધુડા હાટું રાષ્ટ્ર માટે. હા, એરપોર્ટમાં આવે મજા આવે. ન્યાલી તમે રેલવે સ્ટેશને આવો, જાહેરાતમાં ફેર પડી જાય. પ્લેટફોર્મ નંબર 2 પર ખાવડા, प्लेटफॉर्म नंबर 2 पर सौराष्ट्र एक्सप्रेस, कृपया 2 फुट दूर नीचे, कुल्ली से सावधान. ઈના ઈ આપણા ધોળકાના ડેપોમાં વી આવો. ધોળકા ધંધુકા 4 નંબર ઉપર ડ્રાઈવર હરખાભાઈ જા હોય નાલી કેન્ટીન માં લઈ આવે. ગાવું ઊભી થાય ને ખૂટિયા ઊભા થાય તો બસ જાહે. એક જગ્યાની ક્વોલિટી ફરે એમાં અવાજમાં ફેર પડી જાય તો કહેવાય જો બાપ આપણા જીવનની બેઠકો ફરી જાય તો કોના બાપની તાકાત અવાજમાં ફેર ન પડે. એટલે વાત એ કરતો હતો મિત્રો, મને ખબર છે જ્યારે ધોળકા વિસ્તારમાં આવવાનું થાય નાથાભાઈની લારીના ગાંઠિયા યાદ આવે. મિત્રો, આ સાબરમતીને કાંઠે ભગવાન ચંદ્રેશ્વર બિરાજે છે. બધું ભૂલી જાજો, ચંદ્રેશ્વરને ન ભૂલતા. સમય એવો હતો બેખડીક સાબરમતીના વેણમાં ક્યારેક નદીને નુકસાન થશે, પણ ભગવાન ચંદ્રેશ્વરની કૃપાથી સાબરમતી હટી ગઈ થોડી, અને ચંદ્રેશ્વર હજી બેઠા છે. મિત્રો, હજી બેઠા. તમે કીધું એટલે બોલી ગયો, નકર એટલું બોલવાના 11 લાખ રૂપિયા થાય. હા, કઈ થોડું કઈ એમનામાં આવે. બહુ મજા આવે બાબુ. અમારે ઘુઘુન લગ્ન છે ને, એ ઘુઘુન. અને ખરેખર ભાઈ ભાગશાળી છો બધા જમાલના. એ તું ઉભા થાત, ઉભા થાત ભાઈ. અમારો બાપ કેટલું ભણો છો? તાળીઓથી બતાવો, તાળીઓથી બતાવો. સાબા ઓકે મારો બાપ, થેન્ક યુ. અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજો. હા, તારું નામ શું છે? વ્યાંગ. એટલા બધા બોલે છે ને, આ બોલે ઈ ન સમજાતું. રિયાંત, તારા હું લગ્ન ગીત ગાયો. આપ જો હકીકત પ્રોગ્રામ લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજે. હાલો, એક પ્રોગ્રામ તો નક્કી થઈ ગયો. હું ગાય આગળ જો. કોયલ બેઠી આંબલિયા ની ડાલ,
મોરાલિયા બેઠો રે ગઢલે કાંગ દે એ મારા કોયલ બેઠી. આવો ઢીંગલી બેન આવો. એ હોશિયાર યાંગ ભાઈ કોયલ ને રે ઉડાડો આપ રે. એ હોશિયાર યાંગ ભાઈ કોયલ ને રે ઉડાડો આપ રે. મને બહુ ગમે છે. સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાહેબા. નથડી રે ઘડાવો માણના. નથડી રે ઘડાવો યજ્ઞમાં જેટલો શ્લોક મહત્વનું કામ કરે એટલું લગ્નમાં લગ્ન ગીત મહત્વ કામ કરે. હવે જો કે બહેનોએ ફેશનના ગીત એવા લઈ આવ્યા છે, આપણને એમ થાય કે આ વરરાજાના ગીત ગાઈને કહેते કે એક ઢીકો માર લેતી તો હાલ, અને કાં તો વરરાજાને માંડવા મૂકીને વયું જ આવવું જોઈએ કે આ સાંભળવા કરતા નીકળે. પણ નીકળે ક્યાંથી બિચારો? માઇન્ડ 35 વાર જોયું હોય ક્યારેક મળ્યું હોય એ કઠણ છે. ભલે ને કાંઈ આપણા બાપનો શું થાય, આપણું કામ થઈ ગયું. બાપુ મેં જે ફેશનના ગીત સાંભળ્યા ની એક બે વાત કરું. ઓલો ઘૂઘુન લગન છે એ બાકી છે. મેં જે ગીત સાંભળ્યા ફેશન બેનો એક કહું, મોટી ઉંમરની માવુજી બેઠી છે ને તો એની પાસેથી ગીત જૂના લેવા એટલા લઈ લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એકવાર એવા જૂના ગીત નહીં મળે. આપણી મૂળ ધરોહર તૂટી તો સંસ્કાર ગયા લખી લેવાનું. આપણે ડિસ્કો દાંડિયા પોગી ગયા, ડિસ્કો ગરબાએ પોગી ગયા છે, પાછા વળી જાય. ભલે કોઈ દી ક્યાંય ડિસ્કો થાય છે એમાં ફેરફાર કાંઈ. આપણે નવદુર્ગાને ગમે ને એવા પોશાક પહેરજો. હા, કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જે પણ નવરાત્રિના નવલા નોરતા આવે ત્યારે મારા દેશના યુવાનની આંખમાં ફેર ન પડવો જોઈએ. 360 દી માણા છીએ, પાપ થાય, ભૂલ થાય, પણ 360 દીની ભૂલું કરેલા હોવ પણ 9 દિવસ નવદુર્ગાની હામાં આવી આવજો, તમારા પાપના બાળીને ભૂકા જગદંબા કાઢ નાખશે સાહેબ. 360 દી તપ કરવાની જરૂર નથી આપણામાં. હા, પૈણા એ જ મોટું તપ છે. અરે બાપુ કેવું હવે તો આ બધા ભાગશાળી છે. આ બધા છોકરા આવા સમયમાં બાપુ લગ્ન થાય, કેવા લગ્ન, કેવા મંડપ આવ્યા. જવો તો ખરા, રાજા મહારાજાઓ પાસે બગ્યું નચ્યું આવ્યું બાપુ અત્યારે ભાડે મળે.
અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો અત્યારે બેન્ડ વાજા વાળા ધમાકા 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 એવી ટોપી પહેરી હોય ને એટલી હાકડું લટકતી હોય, આપણે એમ કે સાહેબ આવ્યા છે કેવું કેવું અત્યારે સારું છે. બેન્ડ વાજાને તાળીઓથી વધાવો સાહેબ, આપણા ઢોલીડાઓને તાળીઓથી વધાવો. કેવું સારું થવા મળ્યું, કેવા ડેકોરેશન ભાઈ. ફટાકડા એવા આવ્યા બાપુ, ફટાકડા ફૂટે ને ત્યાં તો વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવું તો ખુરદીન બધું કરી જાય પાછું. આપણા કેટલી જમવાની આઈટમ બાપુ, નામ નો આવડે, ખાતા નો આવડે એવી વસ્તુ. અને એમાં પીરહવા વાળા તો મુંબઈ થી આવે. મુંબઈ, ઓહો, ડાયાબિટીસ હોય ને ઈ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડા હે, ગગી નો દીકરો ધામા ગોટો વળી જાય, પીરહીન વયા જાય તારી માં. આપણે અહીંયા દુબળા ના પાડી એમ કે. કેવું સરસ. મેં કીધું ને ડિઝાઇન બદલવી જોવે, ધાતુ નહીં. સમય બદલવો જોવે, સંસ્કાર નહીં. અત્યારે થોડું ઘણું બધું બદલે છે. એમાં ખરેખર મેં બાપુ ફેશનના ગીત સાંભળ્યા, મને નામ એમ થયું કે ગલોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાવી દઉં. આમ બેહીન જે ગીત ચાલુ કરેલ, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય. આ ગીત કહેવાય. કા લાંબા ટાળે ચાલુ કરે, કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારી કન્યા કુંવારી જ ભણતી, કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય, કઈ ફાફા ન જતો. એ કોલેજ એ પ્રૌઢ શિક્ષણ, કોલેજ નહીં. હા, હું ખરેખર અમારા ભરતનો દીકરો છે ને નાનો, તે રોતો હોય તો ઘડીક રોવા દો, રોઈ લે, પછી કઈ મોટો થઈ તો ભૂંડો લાગી રોય તો. હા, પણ 18 વર્ષનો હોય બાબો કરતો તો ભૂંડો લાગે. અત્યારે બાળક રમતું હોય તો કાનુડા જેવું લાગે, રોતું હોય તોય સારું લાગે, કેવું રૂડું લાગે. હમણાં બાપુ એક જગ્યાએ બાળકનું જો જે વસ્તુ જયારે સારી લાગતી, બાળક જન્મતા આવે રડે તો જ સારું લાગે. જન્મતા આવે રડે, ખબર પડી જાય બહાર કે આવ્યું બાળક, જન્મ થયો છે. હા, હાસ્ય સારું જ છે, પણ જન્મતા આવે છોકરા દાંત કાઢ્યા હોય તો જન્મતા હું એનું ગામ મૂકીને ઉયો જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો. આ નો સારું લાગે બાપુ. હા શું કહું એ ભાઈ, હા શું કહું છો એ ભાઈ. હમણાં તો ભાઈ એક બાળકનો જન્મ થયો ને, તે જન્મતા આવે તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, બોલ્યો. ગાંઠિયા ફાળી ગયો. નશું બેઠી બેઠી ગાંઠિયા ખાતી હતી, બેઠા બેઠા કે પાછો ભાવનગર આવી ગયો, પાછો. ભાવનગર ગાંઠિયા, ઘોઘા ચલકલના ગાંઠિયા. એ ઘુઘુના લગ્ન છે બાબુ. એટલે હવે તો આ બધું હવે જોઈને હક પણ થાય ને. આ વડીલો બેઠા ને પૂછો ક્યાં પેલા હતું બાપા જોવાનું. વડીલો જે સંબંધ કરતા એ ફાઇનલ, બરોબર. અને પાછા ફેરા ફરવામાં બાપા લાજના ઘૂંઘટા. ફેરા ફરતા ફરતા કઈ માંડવામાં જોઈએ કે અમારા ભૂરાના લગ્ન છે ને, તો ગોર બાપા કીધું ઓમ શુભ લગ્ન મંડપમાં જે વરરાજાનો જમણો હાથ આવવા ગયો, હસ્તમિલાપની તૈયારી, ભૂરામાં હાથ આવવા દીધો ને કન્યાનો હાથ હાથમાં આવ્યો તો હે ભૂરિયામાં કે ગઈ છે. હસો ને યાર. એક દી મારી પાસે રીતસરનો રોવા મળ્યો. મને કે માયાભાઈ મારી તથલાય તો ધોવો, તથલાય તો ધોવો. હું કહું કા? મને કે ફેલા ફલતો તો લાઈટ વહી ગઈ. એક ફેલો ફેલોતા લાઈટ વહી ગઈ, 3 ફેલા હું ગોલદાદા એટલે ફલી ગયો. હજી કાલક કાલક ગોલદાદાનો ફોન આવે, ફિલ્મ જોવા તેદી જ આવું.
ઉઘાના લગ્ન થયા, પણ આમાં શું છે, કોઈ વડીલો બધાને પૂછો, કોઈ મેર સાહેબ કોને જોઈન કર્યું? ડાભી સાહેબ ના, હતું જ નહીં. જો સંતાનોને ખબર હતી કે મારો બાપ ડગલું ભરશે, મારો પરિવાર ડગલું ભરશે, મારા હિત માટે ભરશે. જેણે પોતાની લાયકાતમાં દોઢ ડાપણ કરે એ દુઃખીના ડાળિયા થયા. થોડું ઘણું ભણી જાય ને હોશિયારી, અમે મોટા થઈ ગયા છે, અમારો નિર્ણય. એમાં જે અમુક અમુક ફિલ્મ આવી ને એ પછી તો સ્નેહલતા બેને પિતાજી મારો નિર્ણય રવા દે ને, પણ હું અમે હું અહીંયા હજામત કરવા બેઠા છીએ, નિર્ણય કરશું અમે. ત્યાં હીરો વળે આમ કરે. ખરેખર આપણી ફિલ્મો મજા આવતી. કાંક ખૂટીયો ગાંડો થયો હોય ગામમાં, કુંવરીની વાહે પીડ્યો હોય, એમાં અજાણો પુરુષ અને વળે ખૂટિયા નામ હિંગડા પકડી દે, કુંવરીને બચાવે. રાજા એમ કે કોણ હતો એ અજાણ્યો કુંવર, અજાણ્યો યુવાન, સભામાં હાજર કરો. માગી લે યુવાન, તે મારી દીકરી નહીં, મારું કાળજું બચાવ્યું છે. તમારી દીકરીનો હાથ આપી ગયો, જાણે પ્લાસ્ટિક નો હોય. રેવાઈ ગયો મારા બાપુજી નહીં માને. એટલે હું હોટલનો વેઇટર છે, માની જાય તારો બાપ. તું ટીપ દે એમાં. ના, ફિલ્મ છે. આ શોલે ફિલ્મ બધાએ જોયું. એ કયું ગામ હતું? રામગઢ. રામગઢ ને. ગીતાજીના બીજા અધ્યાયનું શું નામ છે? એક હૃદયથી કહું મારા બાપ, તમારા પગની રજ થઈને કહું કે ગીતાના શ્લોક યાદ ન રહે તો ચાલશે, પણ 18 અધ્યાયના નામ શું છે એ તો યાદ રાખી લેજો. કેટલા હિન્દુ બેઠા છે? તમે એનો પુરાવો શું? એક ઉભો થઈને કહું, સવારમાં પૂજાના 3 શ્લોક છે, કોને આવડે? બોલો. 4 જ હાથ ઊંચા થાય. જ્યાં સુધી તમારા ધર્મને તમે પ્રેમ નહીં કરો ત્યાં સુધી તમે ધર્મ નહીં બચાવી શકો. તમે ગીતા વાંચી જ નથી તો ગીતાના ગાયકને કઈ રીતે બચાવી શકો? કમસે કમ બાળકને સવારમાં 5 દીવા કરતા તો શીખવાડજો જાગીને. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધજનમ મંગલમ પુંડરીક. ન બોલાવો તો મુબારક, પણ બાપ સવારમાં ધૂપ કરજો. દ્વારકા ધજા ચડાવવા નહીં જાવ તો ચાલશે, પણ તમારા ગામમાં ઠાકર, તમારા ગામમાં જગદંબા, તમારા ગામમાં શિવ મંદિર, એમાં કમસે કમ મહિને ગામ ભેગું થઈને એક ધજા ચડાવવાનો તો ઉત્સવ રાખજો. અયોધ્યા મંદિર બન્યું, પણ ગામના અયોધ્યાનું શું? તમારા ગામના રામજી મંદિરનું શું? કોણ જાય છે આરતી ટાણે? 80% છો, પણ 0% છે. કોઈ 20% છે તો એ 100% છે. ફાકા ફોલદારી કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ મોટા મોટા. જન્માષ્ટમી આવે ત્યારે કૂદીને કૂદીએ છીએ, પણ કોને ભગવાન કૃષ્ણનું સ્તોત્ર આવડે છે? નવરાત્રિમાં ગાંડા તૂરથી નાચીએ છીએ, પણ કોને ભવાની સ્તોત્ર આવડે છે? શ્રાવણ મહિનામાં ગાંડા તૂરથી મેળા કરીએ છીએ, પણ કોના દીકરાઓને શિવ સ્તોત્ર આવડે છે? નમામી સમીશાન નિર્વાણ. કોઠ વયો જાય એના 7 શ્લોક શીખી જાઓ એટલે, અને દિલથી કરો ને, દેહની પીડાઓ મટી જાય. એના પુરાવા છે. કાગભૂષણજીને કુષ્ઠરોગ થયેલો, અને એણે જ્યારે આ ગાયું તો કાગભૂષણજીની કંકુવરણી કાયા થઈ ગઈ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમય બંધનાન મૃત્યુ મોક્ષમામૃતામ. રોજ એક માળા કરો ને, બાપ પેલા કોઈ દીકરાનું મૃત્યુ ન થાય એના ઘરમાં.
તો શ્રાવણ મહિનો આવે એટલે દૂધ ને ઓળો હર મહાદેવ ઓમ નાઈ 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 દિલથી કહું મારા બાપ ખોટું ન લગાડશો, લગાડો તો મારા બાપનું ક્યાં જાય. ધક્કો ખાઈ છે ને એટલું ન બોલીએ ને તો નગુણાના પેટના કહેવાય. મારો કહેવાનો સૂરી છે, કરવું પડશે. જાજો સમય નથી. આ સાધુડા કેટલું ખેંચે છે, જગ્યાઓમાં એટલા એટલા હરિહર કરાવે, આવા મંદિરો બનાવે, અને કોઈ 15 દી બાકી ન જાય કે ઉત્સવ ન કર્યો હોય. એ શું કામ? કે પ્રજા જાગૃત થાય. શું કામ શિવરાત્રીના મેળા કરવાના? જાગૃત કરવા માટે. પણ આપણે મેળામાં પાછા વૈયા મજા ન આવે, ભીડ બહુ વધે. જે દેશમાં 5 કરોડ સંતો બેઠા હોય, કુંભનો મેળો ભરાતો હોય, અને એની સાથે 80 કરોડ જોડાઈ જાય, છે દુનિયામાં કોઈની પાસે એવડી તાકાત કેવો ગોળો ઊભો થઈ શકે? એક પ્રહલાદ નીકળે તો હરણાકસને હાકા કરાવી દેતો હોય. એક નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે હે મારા નાથ, હારને કાજે હાર તો હારવા ન દેતો. આ શ્રદ્ધા રાખજો, વાત આ છે. બાકી તો લગ્ન થવાના જ છે આપણે. 12મું 2 જ વાર આવે, ભણવામાં 12મું આવે ને મરી ગયા પછી 12મું આવે. 12માં હધારવા હોય તો તમારા 12માં પરમાત્માને રાખજો. મરી જાવ મૂળ વાત. અમારે ઘૂઘુ હાલો ને દાંત કાઢો ને પછી તમારે જે કરવું એ કરી મોજ કરી લો ને મરી તો જવું જ છે. હા, છૂટા છે બુલેટ હાકેલી ઝીકી દેવાનું ખટારાના ટાયરમાં. ના, મરી જ જવાનું છે. પણ એવું કામ કરીને જાય ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે. ભગતસિંહ કોઈ નહોતો કહેવાય ગયા કે મારા નામનો શોખ બનાવજો. કૃષ્ણ કોઈ નહોતા કહેવાય ગયા કે મારું ભાગવત વાંચજો. આ ઘૂઘુ કોઈ નહોતો કહેવાય છે કે મારા લગ્નની વાતો કરજો. તે બાબુ ઘૂઘુ પરણીને આવ્યો ને, એ પરણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં. પેલા જોવાનું તો હતું જ નહીં ખરેખર. પણ એક કહું, જોયા વગર વડીલોએ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે. એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. જોઈને કર્યું એમાં ઘણા. હું કામ હામાં બે છેતર્યા. જેથી જોવા આવ્યો હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા હોય. અને એમાં પહેલી વાર જો જોવા છોકરી છોકરો બે જોવા આવે ને, એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને, એ ત્રાહી નજરે જોજો બહુ મજા આવે. આપણે એમ થાય કે આનાથી દુનિયામાં કોઈ ડાયાના પેટના જ નહીં હોય. એવા ડાયા, હા ડાયાથી બેઠા ઓલે ઓલો ઓલે આમ સામે એમ હોય. એકને પૂછ્યું, પછી ઓલા શરૂ કર્યું. પૂછે તો ખરા ને કે તમારી એજ કેટલી થઈ? હું ક્યાં ઉંમર કેટલા વર્ષ? તમારી ઉંમર કેટલી? મારે બાન પૂછવાની ઉંમરની મને થોડી ખબર હોય. તમને આમ સાડી ગમે કે ડ્રેસ? એ મારી બાન પૂછવાની પણ એ મને ખબર હોય ને, જે કંઈ મને દે તો પહેરી લઉં. કે તમે ભણ્યા કેટલું? એ મારી બાન પૂછ્યો ને. તો ઓલો ઊભો થઈ ગયો. કેમ ભાગ્યા? એ તારી બાન પૂછી લે છે. ગજબ. એટલે ટૂંકમાં પરણીને આવ્યા ને, અમારી ઘડિયાળ બેન પડી છે. સાલું છે, સાલું જ છે. હા લઈશું પછી. પણ આ ઘૂઘું પરણીને આવ્યું એનું પૂરું કરું. કોડી કડે રમી લીધો. પણ બિચારાને એમ થયું ક્યારે ઘરના જોઈ લઉં. એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય વાત હા થાક્યા ભાગ્યા ભાઈ બધા ઠેકાણા પડી જાઓ. અને જ્યાં એકાંત મળ્યું ને તો જેમ બકરું ઝોકમાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી આમ ગણે થાપના પાસે બેઠેલી. આમ જા ઘૂંઘટ ખોલ્યો બાબુ, ત્યાં તો સકરી ખાઈને ઘૂઘો પડી ગયો. ડુંગળી જવડું માથું, ડાળિયા દાણા જેવી આંખ્યું,
વિહ ભેહુને ભેગ્યું કરો એવો વાન કાનકડિયા જેવા કાન સકરિયા જેવી આંગળીયું તા તો ભક્તિને પડી ગયો હોય બાપા આને હાટું ડીજે વગાડ્યું આપણે. ઓલીને બિચારીને છું કે આ રોયાને વાય આવતી લાગે તો એણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાટ્યું 10 મિનિટે ઓલો ભાનમાં આવ્યો ત્યારે આ બેન એટલું માઇન્ડ બોલી ત્યારે તો લાજના બધા રિવાજ એટલે દીકરી એટલું બોલી હા આમ શું કરો પરણીને હાલી આવું કાલે હેલ ભરીને બજારમાં નીકળો તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખશે અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે હામો મીટ માંડે. અને રહી વાત લાજની, લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ તારે મને જીવતો રાખવો હોય તો. એવી ધોળકાની આ પવિત્ર ભૂમિમાં બાજુમાં જ ભગવાન ચંદ્રેશ્વર મહાદેવ બિરાજે છે. એવી એક પૂરા તત્વ સાથે જોડાયેલી આ નગરી, અનંત સાથે જોડાયેલી આ નગરી, જ્યાં અનેક કથાઓ રાણકી રાજા લઈ અને એના 2 નગર શેઠની ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ, ત્યાંથી લઈને વાઘેલા દરબારોથી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એક આ દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ. અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય કે ધરતી એમ કહેતી હશે કે અહીંયા આવો ને કથા, અહીંયા આવો ને, અહીંયા આવો ને દાદા, અહીંયા વાંચો ને, આવો ને સાધુડાવ, અહીંયા ઘડીક આનંદ કરો ને. અને સાહેબ આવી કથા થાય, આવી પવિત્ર ધરતી હોય એનું પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય છે. હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધા મળ્યા. ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથામાં ચા મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે, નહીંતર આપ બધાય મારે આંગણે અહીંયા મારા ગામમાં હોવ અને હું ન હોવ એવું બને. પૂજ્ય દાદાને મળીને એણે વિદાય પછી અમે ધારાસભ્ય સાહેબને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા. એટલે જે વિસ્તારમાં જઈને આનંદ આવે, વાત આ છે. અને આનંદથી આનંદ આવે એને જ આનંદ કહેવાય. નકર નથી ઓલી કલબુ હાલતી, હું કેવી કલબ કે દાંત કાઢવાની, લાઇફિંગ કલબ, ગાંડા લાગે. હું હવાના પોરમાં આપણે જોઈને નીકળે બધા. એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી. પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ. અને હકીકત છે ને ભાઈ, જો તમે સાંભળી લો, આપણા બાપુ 3 ભગવાન મેન, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આપણા 3 મેન. એનાથી કોઈ મોટું છે નહીં. મેં જ ક્યાંય ફાળ્યું નથી. 3 થી કોઈ મોટું નથી. પણ 3 મોટા શું કામ છે જો તમે, 3 મોટા શું કામ? તો બ્રહ્માજીનું કાર્ય શું? સર્જન કરવું, સૃષ્ટિનું સર્જન કરવું, નવું કંઈક બનાવવું. એ આ બ્રહ્માજીનો પરિવાર, આ પ્રજાપતિ. પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું જ સર્જન છે. પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે. બ્રહ્માનું એટલે બ્રહ્માજાત કુંભાર કે લખ્યું છે ભજનમાં. અને જેને જન્મજાત ભગતનો દરજ્જો મળે છે. જન્મજાત, જન્મે ત્યાંથી ભગત. બ્રહ્મા સર્જન કરે છે. પણ એના ઘરે કોણ બેઠું છે? માં સરસ્વતી બ્રહ્માણી. જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે. બાકી ઘરે આવ્યા ભેગા ઉપાડે, ક્યાં ગયા હતા, ફોન કેમ નહોતા ઉપાડતા? અને મેં ફોન કર્યો ત્યારે એ કે ઓલી કોણ બોલતી હતી, એ આપકા કોલ નહીં લે સકતા. એટલે એ બાઈ નહોતી, કેસેટ એવું કાંઈ કેસેટ ન હોય, અમે ફોન કરીએ ત્યારે એવું બોલે. આનો સર્જન ન કરે, વિસર્જન કરે ડોહા. ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે. મારો કહેવાનો સૂર્ય છે. સાધુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે. શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે.
બીજા આપણા ભગવાન છે એ વિષ્ણુ છે, તો વિષ્ણુનું કાર્ય શું છે? સર્જન કરવું, સોરી, ભરણ પોષણ કરવું. ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે, વિશંભર છે. તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે? ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને ઈ. બાકી લુગડા ધોવા આપ્યા હોય ને એમાંલી 500 નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય, ત્યાં કાંઈ બીજાનું પોષણ ન થાય, ભક્ષણ થાય. આપણે ક્યાંય ખિસ્સામાં પૈસા હતા ને એ અમને ન ખબર હોય, એ તો ધોકાવાઈ ગયા હોય. એટલે અમે ધોકાવાઈ ગયા એનું કાંઈ નહીં. ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે, એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 4 હાથવાળી બેઠી છે. જાઓ હવે આવી કથાઓ કરો, અમે બેઠ્યું છીએ. આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે. નગર ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું, એટલે ટાટર પડી જાય. હો હાવ, હા, કારણ કે આપણે હરખ પુદુડા તો હોય જ. બાપુ તમને આવી ન ખબર હોય, એ અમારી સંસાર કી બાત હૈ. ખાલી ઘરનાએ એવું કીધું હોય ને કે આ કલરના જબામાં તમે બહુ સારા લાગો છો, તો વી હિવડાવી નાખ્યા હોય. અત્યારે તો અમે એડવાન્સ. એક બેન ને 2 જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા, સવારમાં જ ઘરેથી નીકળ્યા ને, પણ બેન એવા વાતમાં અને ઓલો ગાડી હાકે જાય. ત્યારે ઓટો ગેર નહીં, તા પાછા બે નરી સકાડે. આ તો ઓલો આમ ગુલ્ફી ગોળે ઓગળતો જાય. આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ભરવો પડશે. ત્યાં પાછા બોલ્યા, આ તો તમે મને એવા લાગો. આ તો સીધો બાપુ સોનીના શોરૂમમાં ડાયમંડ જડિત હાર લઈ લીધો, પાછા ઉપડ્યા, સારા રેસ્ટોરન્ટમાં જમ્યા, જમીન પાછું આ તો તમે મને એવા લાગો. ત્યાં તો બાપુ કપડાના ઓલામાં હાડીઓ ડ્રેસ ને. હાજે ઘીરે આવ્યા ત્યારે કે આ તો તે મને એવા લાગો. ઓલો કે હવે તો કે કેવા લાગો. આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા, મારા બાપા જેવા. ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે, સર્જન કરે છે. માં સરસ્વતી બેઠી છે, મીઠું બોલનારી બેઠી છે. ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે. શું કામ? ઘરે મહાલક્ષ્મી બેઠી છે, 8 હાથે હોય. હું તો બહેનોને કહું છું કે આ ગરબા, નવરાત્રિના ગરબા તમે રમો જ છો, બધા રમજો, પણ માના ફોટા સામું જોજો. માં ભગવતીના ફોટા સામું જોવો તમે બાપુ. 8 હાથ વાળે અષ્ટભુજાળી, 8 હાથ છે માને, પણ એક હાથમાં મોબાઈલ ભાડો મને કહેજો. પછી બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું, મેં કીધું હાથમાં મોબાઈલ ભાડો કહેજો. તો એક બેને મને કીધું, મને કે બસ હો માં, કાં? મને કે એના હાથમાં છે, એ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો, મૂસ્યું બૂસ્યું બધું વયું જાય. અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને, હું આલે આમ ગાવ તો બેનો બેઠા બેઠા આમ આમ નખ કહ્યો, દવ ડમક 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 ડમક, નખની ખખડાટીઓ બોલાવે. મેં કીધું મેં કેમ બાપા નખ બહુ ઘસો છો? ભાઈ રામદેવ બાબાએ કીધું નવરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય. તો હાકો એ બધા નખ ઘસતા હતા, પણ એક બેન આમ બેઠા. મુક બેન તમે કેમ નથી ઘસતા? ભાઈ મારે વધારે ઘાઈ ગયા, મૂછું મળી ઉગવા. કરો જો ખતરો હોય ભાઈ. ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કઈ કાકો ન કહેવાય, અમારો ગુલાબદાન બારોટ કહે છે. ગજબ છે બધું. જેટલું બને એટલું મીઠું બોલો, જેટલું બને એટલું ઉદારતા દાખવો.
અને ત્રીજા દેવ છે બાપુ, એ ભોળિયો નાથ છે. તો આ વસવાણભાઈ ઓલું લીધું નથી, નકર એ જે શિવ તાંડવ લે છે સોયત્રા કાઢ નાખે. અને વસવાણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો 14 વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો છું, પણ મારા બાપ આવા તમારા સદગુરુએ, તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને, અનુભવ કરી કરીને, અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં, એટલે એમાં કોઈ સવાલ નથી. અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું. અને પાછો ઓણ તો બાપુ 3જા મહિનામાં એને પરણાવવાનો છે. આજ તો મારે લગ્ન ગીતે ગાવા, કારણ કે ઓણ મારા દીકરાના લગ્ન છે. છેલ્લી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે, પછી કોઈ દી નહીં બને. છેલ્લી વાર. હા, એટલે બધા આવજો લગ્નમાં, અને સંતો બધા ધારાસભ્ય ખાસ આવજો બધા. હા, અરે બધા એટલે એમાં કઈ આયરનું ખોરડું છે, મુંજાણા શું છે, કેવી વાત છે. જય દ્વારકાધીશ મારા વાલા. અને દ્વારકાધીશે કીધું છે 50 જણાનું રાંધી નાખજે, અને પછી દ્વારકાની ધજા હામું ગુરુની હામું જોઈ લેજે, અને પછી 50,000 જમી જાય, અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારકા વાળો ન કહેવાઉં. બાપ એને ભરોસે છે, દોસ્ત મોજ કરવાની, આનંદ કરવાનો, લહેર કરવાની છે. પણ ત્રીજા દેવ છે એ મહાદેવ છે. યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસી નિત્યાન તન્વા સંતમયાગિરી સંતા વિશાખ સિંહ. અને ત્રીજું નેત્ર જેથી ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય. એ મહાદેવ મહાન છે, એનું કારણ એ છે ઘેરે ભવાની બેઠી છે. એ ભવાની એમ કે તમે શુભ નિશુભને વરદાન આપ્યા એમ. હવે તમે કાંઈ ન કરી શકો, પણ મારા છોકરા રોવે છે, મારા દેવતાઓ મારી પાસે આવીને રોવે છે, અને હવે લાવો મારી પાસે ત્રિશુલ, તમે ધ્યાનમાં બેસી જાઓ. અને એ ચંડી બનીને હાથમાં કહેવાય ત્રિશુલ લઈને માનસરોવરમાં સ્નાન કરી અને છૂટા કેશ લઈ અને સંગ્રામમાં નીકળી જાય તો એ ચામુંડા બની શકે, મહાકાલી બની શકે. એટલું નહીં, 9 દિવસ લડે, 9 રૂપ લઈ 9 દુર્ગાના મને તમને દર્શન કરાવી દે, એનો પતિ મહાદેવ બની શકે. બારા નીકળતા નહીં, મારી લેશે ઘરમાં, હવે આ જાઓ. એ ગામમાં હડકાયું છું, બારા નીકળતા નહીં, પણ તારી જેવું તો ન જ થાય એમ. ગજબ છે દુનિયા. બાપુ હજી સુધી મને તો કઈ ખબર નથી પડ્યો, પછી બધાને ખબર પડી હોય તો બધા જ્ઞાની હોય. સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, હજી મને હળ નથી છે. માણસ સુખ કોને કહે છે, મને તો એટલી ખબર પડે કે જેની પાસે આવી સંપત્તિ આવી હોય અને એ આવા સદગુરુના સંતોના સાનિધ્યમાં આવા રૂડા ભાગવત કરે અને લાખો માણસોને હરિહર કરાવે, આમ કહેવાય ગયો ભજન અને ભોજન જે એની સંપત્તિમાં ભરપૂર કરાવીને વયો જાય, આનાથી દુનિયામાં બીજો સુખી ન હોય. બાકી કરોડપતિના દીકરાએ કોરોનામાં છોકરા પરણાવી લીધા, કોરોનામાં 50-50. વરરાજો એમ કે નહીં પપ્પા, અમારે ઓસમાનભાઈનો, માયાભાઈનો, પોપટભાઈનો ડાયરો કરવો છે, પૂનમબેનના ગરબામાં લાવવા છે. નહીં બેટા, સરકાર ના પાડે છે. કે પણ પપ્પા 2 વર્ષ ખમી જાવ તો, 2 વર્ષ ખમીએ તો સંબંધ તૂટી જાય એવું છે, કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય. પસા પરણાવી લીધા બાપ. ગજબ ગજબ ગજબ. ઓહો. અને હું હંમેશા કહું મારા વાલા, દરેક પ્રોગ્રામમાં કહું છું, અહીંયા પણ કહું છું. અહીંયા અમારા રાષ્ટ્રીય સેવા સંઘના મિત્રો બેઠા છે, માનસિંહ જેવા. રાષ્ટ્રને હૃદયમાં રાખજો. 18 વરાણ જ્ઞાતિ વાતીના વાડા મૂકો, હવે ભારતીય બનો. આજે શું વસણ વંદે માતરમ ગાયું મારા બાપ. મને એમ લાગતું હતું જાણે રાષ્ટ્રીય સેવા સંઘના કેમ્પમાં બેઠા છીએ. અને આવા સનાતનની ધજાઓ જ્યાં ફરકતી રહેશે ને ત્યાં સુધી વિશ્વની તાકાત નથી ભારતનો વાળ વાંકો કરી શકે. અહીંયા મયો અને મહાદેવ બે ભેગા થઈને આવા ડાયરા કરતા હોય એવો દેશ તો કોક મને દેખાડો ભલા માણા. બસ એક બનો, નેક બનો.
અને જેની હારે બેહો એ હૃદયથી બેહો, મગજથી નહીં. મગજથી ધંધો કરાય, ધંધામાં મગજની જરૂર પડે. હા, ચૂંટણીમાં જરૂર તો પડે જ ને મગજની. હા, મગજથી બધું આ પ્રોગ્રામમાં મગજની જરૂર તો પડે જ ને બાપા. પણ એક જ આવું માધ્યમ છે. આજ પૂંજ જિજ્ઞેશ દાદા કહેતા હતા કે એક જ કથા માધ્યમ એવું છે કે એક હારે લાખો માણા ડાભી સાહેબ બેઠું હોય ને, એ બધા એના મગજ બંધ થઈ જાય ને હૃદયથી ભગવાનની કથા સાંભળતા હોય છે. અને 4-4 કલાક એટલું માણા મૌન બેહે, આનાથી બીજો કુંભ મોટો કયો હોઈ શકે? એ તો કલ્પના કરો દોસ્ત, અદભુત છે આપણું. એટલે જેને યારે બેહું એ હૃદયથી. હૃદય બહુ મોટું છે, જેટલા હમાડવા એટલે હામી જાય. એક ઓપરેશનમાં જેટલા કરોડ હમાવો એટલે હમાડી દે, તો માણા નો હમાડી દે ભલા માણ. એક સર્જરી કરાવતા કેટલો હામી જાય એમાં. નકર એટલી એવું છે, ધડક ધડક ધડક, કુછ કુછ હોતા હૈ. એક બેન અવડો સરો લઈને એના પતિ વાહે દોડ્યા. પતિદેવ મોર ને વાહે, બેન છૂટા વાળ, ઉભો રે ગો ગો. ઓલો બાંગરોટો બોલાતો, એ તારી ગા, એ તારી આજથી તું મારી માં. એવું જ નહોતું કીધું. દોડીને પોલીસ સ્ટેશનમાં ગળી ગયો. હા, પોલીસ વાળે પકડી, હું છું, મારી ઘરવાળી સરો લઈને આવે. તા તો સાહેબ મીડિયા રોવા કે તમે કેમ રોવા મળે? તક તમે પોલીસ સ્ટેશને તો આવી શકો. તા તો બેન આવી ગયા. બેનને લેડીઝ પોલીસે એને પકડી લીધા. શું છે? બેન કે કચ્છું નથી, ખોટો ભાગે છે. અરે કે પણ હાથમાં સરો એટલે હથિયાર લઈ લઈ તો ભાગી થોડું જવાનું હોય. પણ આ કઈ નહીં, એ તો એકલો બેઠો બેઠો ગાતો હતો, और इस दिल में क्या रखा है, तेरा ही नाम छुपा रखा है. તક તો એમાં શું થયું? લાઈવ હતો એટલે મારે સરો મારી નામ ગોતું છે કે એમાં કોનું નામ છે. જેને યારે બેસો દિલથી બેસો. બાપુ આ વચ્ચે પોપટભાઈ મને યાદ આવ્યું કે આ સુખ ને દુઃખ ને મને હજી કહું તમે. એક છોકરો 12મું ધોરણની પરીક્ષા આપેલી, વેકેશન, પરિણામની રાહે. છોકરાને સાંજે વાળું કરવા ન જોયો, જમવામાં ન જોયો, એટલે પપ્પા ઉપર રૂમમાં ગયા તો જોયું તો દીકરાનો રૂમ માનસિક ખુલ્લો હતો. હવે જુવાન છોકરાના ભાગ્ય રૂમ ખુલ્લા હોય, કાંઈક ને કાંઈક એની પ્રવૃત્તિમાં હોય, પણ દીકરાનો રૂમ બાપુ ખુલ્લો જોયો. અને બાપે જ આમ રૂમમાં નજર ફેરવી તો એટલો બધો સ્વચ્છ અને ઓસાડ વસાડ બધું કમ્પ્લેટ કે ઓહો. જોયું તો છોકરો રૂમમાં નહોતો. બાપને આમ આમ રૂમ ખાલી હતો, જોયું બધે કે રૂમ ખુલ્લો, જમવા નથી આવ્યો, રૂમમાં નથી. એની પત્નીને કહે છે, તું જલ્દી આવતો ઉપર, આ દીકરો કેમ ગયો? આમ જ્યાં નજર કરી તો બાપુ તકિયા ઉપર એક કવર પડેલું. એ બાપે કવર ઉપાડ્યું અને કવર ખોલે છે, અંદરથી એક ચિઠ્ઠી નીકળી. એમાં યુવાન છોકરો લખે છે કે પરમ પૂજ્ય બા બાપુજી. સાંભળજો, વક્તાની શું તાકાત હોય છે. પરમ પૂજ્ય પિતાશ્રી, માતુશ્રી, આપે મને ખૂબ સમજાવેલો, પણ મને દારૂની લત લાગી ગયેલી. તમને હું મારા મિત્ર સાથે મિત્રની ઘરે વાંચવા જાઉં છું, આવું બોલતો હતો, પણ એક સત્ય નહોતું, સળાચળ જૂઠ હતું. હું આગળ જે હડ્ડો છે ત્યાં દારૂ પીવા વયો જતો હતો. ઘરેલી ઘણા રૂપિયા ચોર્યા, મિત્રો પાસેથી ઉશીના બહુ લીધા, પણ પછી બધું વ્યસન વધતું ગયું. પછી વારા ઘડી ક્યાંથી લાવવા?
એ અડ્ડાવાળાનું પણ લેણું ચડી ગયું ત્યારે અડ્ડાવાળાએ મને પકડી બે ઠપાટ મારીને એટલું કીધું કે હવે અહીંયા કામ કર, રોજ રાતે અહીંયા કામ કરવા આવજે, કામ કરીને વસૂલ કરીશ. એટલે હું એની ડિલિવરી કરતો થયો. અડ્ડાનો માલિક જ્યાં કહે ત્યાં હું ડિલિવરી કરવા જાઉં, એમાં પોલીસ આવી ગઈ. એકવાર પોલીસ મને પૂછે છે કે ક્યાંથી લે છો, ક્યાંથી આ માલ આવે છે? અને પોલીસના ભયથી હું જે જગ્યાએ જે અડ્ડો હતો ત્યાં લાવ્યો. અને અડ્ડાના માલિકે મને બે ઠપાટ મારી. પોલીસને કીધું કે આ જૂઠો છે, અહીંયા અમે એવું કંઈ કરતા નથી. અને એમાં ઝપાઝપી થઈ, મારા હાથમાં સરી આવી ગઈ. મેં અડ્ડાના માલિકને સરી મારી દીધી. અને આજે સમાચાર મળ્યા છે કે એટલા દિવસ પછી હોસ્પિટલમાં ગુજરી ગયો છે. વહેલા બોડી મારી ધરપકડ થશે. ઘરેથી ધરપકડ થાય તો આડો પાડોમાં તમારી આબરૂ જાય. એટલે હું ઘર મૂકીને વયો ગયો છું. હવે મને ગોતતા નહીં. મારી અનુકૂળતા એ રજૂ થઈ જશે અને મને જે સજા મળશે એ હું ભોગવી લઈશ. તા તો બાપુજી રોઈ પડ્યા. અરે બહુ રોયા. આમ જ્યાં જોઈ કરે મારે દીકરે કેવું કર્યું, દુઃખનો આપ ફાટી. એકનો એક બાપુ હાસ ખોટનો, હાવ હાસ ખોટનો. પાછો આમ કાગળ વાંચવા જાય ત્યારે કાગળની નીચે લખેલું પાછળ. કાગળ પાછળ લીધો તો પાછળ એટલું લખ્યું હતું, બીજું કવર તકિયાની હેઠે પડ્યું છે. જ્યાં તકિયો ઊંચો કર્યો અને અંદરથી બીજું કવર નીકળ્યું. ઈ કવર ખોલ્યું ત્યારે કીધું કે ઈ કવરમાં લખ્યું એ હાવ ખોટું છે. ઈ જે કવરમાં મેં લખ્યું એ હાવ ખોટું છે. સત્ય તો એ છે કે તમને બહુ દુઃખા લાગ્યું હોય તો હવે એક હળવી વાત કરું, બીજી કાંઈ તકલીફ નથી. હું 12માં 2 વિષયમાં ફેલ થયો છું. જો એ ઓલા દુઃખ કરતા તમને આ દુઃખ નાનું લાગતું હોય તો હું ક્યાંય નથી ગયો, બાથરૂમમાં જ બેઠો છું. એના બાપે દરવાજાને પાટું માર્યું હોય, બહાર નીકળ, બહુ સારું કર્યું મારા વાલા, બહુ ભલે બધાયમાં ઉડ્યો હોત તોય એમાં કાંઈ વાંધો નથી. હૃદયથી વાત જેની સાથે બેસો એ હૃદયથી બેસો, દિલથી બેસો. જેને રાખો એને હૃદયમાં રાખો. હૃદયમાં હશે ને બાપુ, મગજમાં તો ક્યારેક નીકળી જાય સાહેબ. મગજમાં બધું હોય ને, અરે એટલું નહીં બાપુ. જવાન જોત હોય અને ક્યાંક ટોકર લાગી ગઈ હોય તો નથી યાદશક્તિ વહી જતી. શરીરના હૃદયમાં રાખવાનું એ માટે કહું કે હૃદયનું આ શરીરનો એક જ અવયવ, હૃદય એક જ છે એવું કે એ ભાઈ ઠેઠ સુધી સાથ આપે. આંખું વહી જાય, કાન વયા જાય, ગંધ વહી જાય. આ કોરોનામાં આવતી હતી કાંઈ ગંધ. જેને કોરોના થતો હોય રોટલી ખાય તો હકતળી ખાતા હોય, કાંઈ ભાવતું નથી હો. કાંઈ ખીચડી ખાતો હોય ગોદડાનો ગાભો ખાતો હોય એવું લાગે. હવા જ નથી આવતો, હવા જ નથી આવતો. માટે સાંભળ સૈયાર એ રસિક દિલની વાત, જો સાંભળ સૈયાર. પૂજ્ય દાદાએ અત્યાર સુધી હાજરી આપી, એના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. ખૂબ રોકાણા દાદા, ખૂબ રોકાણા આપ. પૂજ્ય વાસુદેવ બાપુ પણ અત્યાર સુધી હાજરી આપી છે પીપળીના પીરે, એના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું. અને બાપુ રાજનદાસ બાપુ તો પાછા મહેમાનોને સંતોને વળાવીને પાછા આવે છે. અને હવે હું પ્રોગ્રામ ચાલુ કરું છું. ધારાસભ્ય છે ને, તમે કેમ ભાગ્યા? મહેમાન હડાવડા થાય ત્યાં સુધીમાં તાળીનો તાળ આપો, પછી દાંત જ કઢાવવા. એકે એકનો હાથ ઊંચો હોવો જોઈએ. ભાગવતનો મંડપ છે બાપ. તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે. ભાઈ 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 હો, કનૈયા મુરલી વાળા રે, વાલીડા મુરલી વાળા રે. કનૈયા મુરલી વાળા રે, વાલીડા મુરલી વાળા રે.
ગાથામાં હોય કે ભજનમાં હોય, જ્યારે હારે ગાવાનો તાળીનો મોકો મળે ને ત્યારે મારા હમ ખાઈને કહું એ મોકો ભૂલતા નહીં હો. અસ્તિત્વ તમારી નોંધ લેશે. અમે તો હું નોંધ લઈ મારા બાપ. થોડી ઘણી આડી અવળી આપણી કાંઈ આમ હાથની રેખા હોય ને બધી સીધી થઈ જાય. એકવાર જોરથી હાલો બધા એક હારે તાળી મારા બાપ. ભાઈ 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 ભાઈ. છો અમને વાલા રે કનૈયા મુરલી વાલા રે. લાગો છો અમને વાલા રે વાલીડા મુરલી વાલા રે. લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાલા રે. કનૈયા મુરલી વાલા કનૈયા મુરલી વાલા રે વાલીડા મુરલી સાંભળ સૈયાર યાર રસિક દિલની વાત જો. સાંભળ સૈયાર યાર એ આજ અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાલા રે. એ આજ અમે આજ રાજ દીધા રૂપથી ગુણવાલા રે. નથી છોડવી એ તારા પહુડા પાછાવા. અતિ રૂડી કાય બગલા કેરી પાક જો અતિ રૂડી. અતિ રૂડી કાય બગલા કેરી પાક જો અતિ રૂડી. રૂપથી ગુણવાલા રે. એ ઓલી કોયલ બોલે જાગરી જે રૂપથી ગુણવાલા રે. ગુણવાલા રે ગુણવાલા. સાંભળ સૈયરાજ રસિક દિલની વાત જો. અને આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણ. દુઃખ હરણી માં તું કુળદેવી કરણી કરને માં સહાય. જાહેર જુગમાં જગદંબા તું જોગણી. જાહેર જુગમાં જગદંબા તું જોગણી. માતુ પરગઠ પીઠળ્યા. જાહેર જુગમાં
जगदम्बा तू जोगणी मातु परगठ पीठड़या वसुदेव सुतं देवं कंस चारूण मर्दना देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु देवकी परमानंद देवकी परमानंद कृष्णं वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीदाकाशमाकाशवासम ए सीदाकाशमाकाशवासम भजे हम
ખેલી કીધી બધી ગોપીઓ એ મારી નીંદર વેરણ થઈ આજ રોજ ધોળકાની આ પાવન ભૂમિમાં ગોવા મધુરમ વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધિપતિ સકલમ મધુરમ જેનો એક એક અક્ષર મધુર છે એવું ભગવાન દ્વારકાધીશ એમનું રૂડું ભાગવત અને આ ભાગવતના વિશાળ મંડપમાં ગંગાના ધોધ જેવી વાણીનો આપ બધા જે લાભ લઈ રહ્યા છો એવી જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું રૂડું આયોજન એમાંય માણેકબા પરિવાર બાપુ મને ગમ્યું બહુ ઘણા વડીલોના પરિવારથી નામ લખાવતા હોય પણ આજ આ પરિવારે બાના નામે પણ પાયામાં તો એ છે ને ધરાવીને ધાનના નીપજે કુડવીને માડું હોય જેસલ દખરા નીપજે જેની માં હોથલ હોય આવી માવું હોય એના સંતાનો આવા સદગુરુના ચરણે આવે સાહેબ બાપુ ઘણીવાર કહું છું જાહેરમાં બાપુ જગતમાં બે જ માં છે એક જણનારી જનેતા અને બીજું સદગુરુ છે ને એ આપણી માં છે કારણ કે એ સેવે છે પણ માં અને ગુરુ માં છે ને એ કુખથી જ્ઞાન આપે છે વિશ્વમાં જગતના ચોકમાં કોઈના બાપની તાકાત નથી કે આવી યુનિવર્સિટી કોઈ બનાવી શકે સાહેબ જે મારા કોઠામાંથી જે જ્ઞાન નીકળે માં છે એ પુખ્તી જ્ઞાન આપે છે અને એ પછી માં સંસ્કારના પાઠ ભણાવતી એને મોટો કરે ને પછી એને સદગુરુના ચરણે મૂકે છે અને પછી સદગુરુ મુખથી જ્ઞાન આપે છે બાપ આજ મુખનું બેયનું પરિણામ અહીંયા મળ્યું છે આવું રૂડું જ્યારે ભાગવતનું આયોજન અને એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર જેના ઉપર સેવાદાસ બાપુ કરસનદાસ બાપુ અમરમાં દેવીદાસ બાપુની પૂર્ણ કૃપા ઉતરી છે એવા આપણા રાજેન્દ્રદાસ બાપુ પીપળીનો પીર અહીંયા ઉપસ્થિત હોય બાપ અને આ વિસ્તારના અમારા ડાભી સાહેબ ધારાસભ્યો બહુ હોય પણ આવા હારા સભ્યો ધારાસભ્યો ક્યાંક ક્યાંક જ જોવા મળે એવો આ ધારાસભ્ય અહીંયા મળ્યા સાહેબ ઉપસ્થિત તમામ સંતો યજમાન શ્રીનો આખો પરિવાર એના હગા વાલા અને આજનો જે આવો રૂડું આયોજન છે બાપુ હું ઘણીવાર કહું છું આપ જેવા મહાપુરુષોના ચરણોમાં સંતોના ચરણોમાં જ્યારે બોલવાનો અમને અવસર મળે ને એટલે ઓસમાણભાઈએ હમણાં કીધું ને કે જે હૃદયમાં છે એ હામાં બેઠા છે જે હૃદયમાં છે માયાને મમતા તણા જેને હૃદયને લાગ્યા રોગ આવા સંત સમરવા જોગ દિવસ ઉગે દાદવા જેના હવારના પોરમાં જાગી નામ લઈ તો બાપુ દી હદરી જાય એટલું નહીં જેના શરણે જાવ તો ભાવ હદરી જાય બાપ આવું રૂડું જ્યારે આયોજન છે ઓસમાણભાઈએ ખૂબ જમાવટ કરી એ તો હોય ના જમાવટ જ હોય આ મયો જે આજ મહાદેવને જે પુકાર કરતો હતો બાપુ એકવાર તાળવીના ગળાથી વધાવો એને શું આ દેશની ગરિમા છે જોવો તો ખરા બાપ પોપટભાઈ એટલા દિવસથી અહીંયા સંચાલન કરે છે હજી બેન પૂનમને સાંભળવાની છે પણ મને હરખ કેવો છે એ કહું ને યાર એકચ્યુઅલી
કીધું તું વરણવા એ ભૂમિ મહાપુરુષોના આશીર્વાદ પાછળથી વ્યાસપીઠનું પીઠબળ ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં રમતો હોય એવો અવસર મળ્યો છે આજ બાપ એ ધોળકા 2 દિવસ છે લાવો લઈ લેજો મારા વાલા ના સકની શંકા મુખ બંગા બાપુ આ સંત વર્ષોથી દરેક કલાકારો ગાતા આવે હું ગાઉં આપણે વર્ષોથી સાંભળતા આવીએ આમાં સમજાણું કાંઈ અમને નથી સમજાણું બોલો અને ખરેખર હાવ હાસું કહું નથી સમજાતું એમાં જ મજા આવે છે સમજાણા પછી મજા નથી આવતી કદાચ પણ આ સંત છે ને એ ધરતીનો અને વરસાદનો છે મેહુલાને ધણી કીધો છે વરસાદને પુરુષ ધણી કીધો છે ધરતીને એની સ્ત્રી કીધી છે કાક બાપુએ તાના ઉપર બહુ લખ્યું છે મેહુલાને મેઘરાજાને રાજો કર્યો જાંડળિયું વાદળિયું બને છે આવું ઘણું છે એમાં નથી જાવું પણ પુરુષ આપણે હું તમારી ભેગો છું આપણે મેહુલા છીએ આ માવું બેઠી ને એ ધરતી છે અને મેહુલા તો મન ફાવે ત્યારે આવે અમુકના મેહુલા હરવડે હરવડે આવે અમુકના મેહુલા વાવાઝોડા ઘોડે આવે રમવાનું છે કે ને પછી હું યાર આજ ગોટો વળાવી દઉં તમે જુઓ આજ હા કારણ કે ધોળકામાં આવ્યો છે બાપુ મેહુલો ઈ પુરુષ છે ત્રીજી વાત બોલતા તો રોજ હોય બાપુ પણ આજ કાન કોના મળ્યા છે આજ સાંભળે છે કોણ ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું ધરી લોઢાનું બખ્તર આજ હું આપને ભેટવા આવ્યો છું હવે લોઢાના બખ્તર પહેરીને બાપુ ધીંગાણે જવાનું હોય ભેટવાનું ન હોય પણ અમારો કવિ લખે છે કે ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે હે હાય 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 દોસ્ત આજ કાન કોના છે કોણ સાંભળે છે ડાયાભાઈ દેડકા બોલે ઈ ઓસવાણભાઈ કોઈને ગમે દેડકા ડ્રાઉં ડ્રાઉં કરતા ન ગમે ને પણ સાંભળનાર કોણ છે પૂજ્ય જિજ્ઞેશ દાદાની હાજરી છે વરસાદ ઋતુનું વર્ણન જેથી તુલસીદાસજી લખે છે ભગવાન રામ અને લક્ષ્મણ માં જાનકીની ખોજ કરે છે ત્યારે દેડકા બોલે છે ત્યારે રામ બોલ્યા છે કે હે લક્ષ્મણ આ દેડકા બોલે તો મને એવું લાગે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય છે કારણ કે રામના કાન હોય ને વેદ જ સાંભળે એમ આજે આ મહાપુરુષોના કાન છે ને અમારી તોતડી ભાષા હશે ને તોય મને ખબર છે તમે સ્વીકારી લેશો બાપ પણ મારા માટે આનંદ કેવો છે ભગવાન રામ એમ કે એમાં બાનું નામ લખ્યું એટલે કહું ભગવાન રામ આપણને શીખવે છે કે ખૂબ પ્રેમ કરવાની તાકાત હોય તો લગ્ન કરજો હા એકચ્યુઅલી તમે કેમ મારો ફોન નહોતા ઉપાડતા એવું નહીં પણ
રામ એમ કે છે શું કે બાપુ વીરતાની વાસુદેવ બાપુ પરાકાષ્ઠા, ભગવાન રામ એટલે વીરતાની પરાકાષ્ઠા, એક સાથે 31 બાણ ચડાવવા. અને એમાંય આ 2024 એનો એન્ડ હાલે છે. અને આ કથાઓ જે છે ને આ વખતની એ બાપુ ઇતિહાસના ચોપડે લખાવાની છે, કારણ કે 2024માં અયોધ્યામાં રામ આવ્યા એનો પુરાવો છે બાપા આ કથાઓ. પણ રામ એટલે એક હારે બાપુ 31 બાણ ચડાવવા, 10 મસ્તકના 20 ભુજાના અને 31નું નાભીનું. ઈ મહાપુરુષ એમ કહે છે કે એ લક્ષ્મણ સાંભળ બાપ, એ ઘાન ઘામાંડ નભ ગરજત ગોરા, એ પ્રિયા પીન ડરપત મન મોરા. એ લક્ષ્મણ આ આબમાં જ્યાં વીજળીના કડાકા થાય છે ને, આજ સીતાજી વગર મારું મન ડરી જાય છે. હા, અને એવો જ ભગવાન કૃષ્ણ જેનું ભાગવત આપણે સાંભળીએ છીએ. ક્યારેક ક્યારેક બાપુ એવું થાય કે આ બધાને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? ભગવાન રામે રાવણને મારી નાખ્યા એટલે ભગવાન ના, તમામ તાકાત હોવા છતાં અને અતિ અપરાધ જેને કર્યો છે, માં જાનકીનું અપહરણ કર્યું, આનાથી બીજો અપરાધ શું કરી શકે? છતાં ભગવાન રામ 3 વાર એની પાસે મોકલે છે. વિભીષણને કેને એકવાર તારો ભાઈ જો માની જાય તો, હનુમાનજીને મોકલે, એટલું નહીં છેલ્લે અંગદને મોકલે, 21 વર્ષના યુવાનને મોકલે કે જા હજી તારથી માને તો. એને ઈ માટે મોકલ્યા છે કે જેના પિતાને મારી નાખ્યા છે, અંગદના પિતાને વાલીને માર્યા છે રામે, એને મોકલે છે. અને કદાચ ભગવાન રામ એ ચેલેન્જ કરતા હશે કે તારા ભાઈ વિભીષણ મારી ભેગો આવી ગયો, આ રામત્વ, અને હે રાવણ તારામાં રાવણત્વ હોય તો જેના બાપને માર્યો એનો દીકરો તારી પાસે મોકલું છું, તારામાં તેવડ હોય તારા પક્ષમાં લઈ લે. સાહેબ ન હાલે એમાં કાંઈ. પણ અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની જેનામાં તાકાત હોય ને ઈ રામ બની શકે. ભગવાન કૃષ્ણ લઈ લો તમે તો ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત, પણ છતાં શિશુપાલની હોહો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને ઈ કૃષ્ણ બની શકે સાહેબ. એટલે આજનો આનંદ એવો છે ગોકિલ કંઠ ગિરા